નમસ્કાર. મેં પહેલાં કહ્યું હતું કે હું 3 વિડીયોમાં ધ્યાન વિશે મારી અંતર્દૃષ્ટિ રજૂ કરીશ. પહેલા વિડીયોમાં આપણે ધ્યાનની આસપાસ અને બીજા વિડીયોમાં ધ્યાન પ્રવેશ વિશે ચર્ચા કરી હતી. આજે હું ધ્યાન સમાધિનો માર્ગ વિશે મારી અંતર્દૃષ્ટિ રજૂ કરીશ. મેં ધ્યાન પ્રવેશની ચર્ચા કરતી વખતે કહ્યું હતું કે મનુષ્ય તરીકે આપણે મુખ્યત્વે આપણા ભૌતિક શરીર, આવતા જતા શ્વાસ, વિચાર અને ભાવમાં થતા ફેરફારથી વાકેફ છીએ. આપણો ઉછેર ક્યાંય પણ થાય, પરંતુ તે હંમેશા એક પરિવારના સભ્ય તરીકે, કાયદા અનુસરનાર નાગરિક તરીકે, ધાર્મિક કે નૈતિક વ્યક્તિ તરીકે, એક સારા માનવી તરીકે વગેરે ધ્યેયને ધ્યાનમાં રાખીને થાય છે. આપણું શરીર, મન અને ભાવ આ ધ્યેય સાથે વિકસે છે. આપણી આસપાસના સમાજ અને પર્યાવરણનું આ જ લક્ષ્ય છે. આમાંથી કોઈને પણ તમારી અંતરની આકાંક્ષા, શાશ્વત શોધ, જ્ઞાનની શોધ, સ્વયંને જાણવાની શોધ, ભગવાન કે ભગવત્તાની શોધ, કે તમારું સોક્રેટિસ, બુદ્ધ અથવા લાઓઝુ જેવા થવા સાથે ભાગ્યે જ કોઈ સંબંધ છે. હકીકતમાં ધ્યાન એ એવી આકાંક્ષા અને શોધ માટેનો એકમાત્ર રસ્તો છે. અને ધ્યાનમાં આગળ વધવા માટે સૌપ્રથમ આપણે શરીર, મન અને ભાવ જેવા આપણા જીવનના પ્રાથમિક સ્તરો પ્રત્યે બોધપૂર્ણ થવું જરૂરી છે, કે જેથી આપણે ધારણા, ધ્યાન અને સમાધિ તરફ આગળ વધી શકીએ અને આત્મજ્ઞાનને ઉપલબ્ધ થઈ શકીએ. મને નરેન્દ્રનાથ, જેમને આપણે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ, અને રામકૃષ્ણ પરમહંસ સાથેની પહેલી મુલાકાત યાદ આવે છે. જ્યારે નરેન્દ્રનાથ પહેલીવાર પરમહંસને મળ્યા ત્યારે તેમણે વેધક રીતે પૂછ્યું, શું તમે ભગવાનને જોયા છે? શું તમે મને ભગવાન બતાવી શકો છો? પરમહંસે કહ્યું, પ્રિય, હું તો એમાં જ વ્યસ્ત રહું છું. આ તો રમત વાત છે, પણ હું ઈચ્છું છું કે પેલી ચોપડીમાંથી થોડી પંક્તિઓ મારા માટે વાંચો. હું વાંચી શકતો નથી, મને થોડી મદદ કરો, પછી હું તમારી જિજ્ઞાસાનો જવાબ આપીશ. નરેન્દ્રે તે ચોપડી વાંચવાનું શરૂ કર્યું. એ ચોપડી અષ્ટાવક્ર મહાગીતા હતી. એ ચોપડી રાજા જનકના તેમના ગુરુ અષ્ટાવક્રને પૂછેલા પ્રશ્નોથી શરૂ થતી હતી. 2-3 પંક્તિ વાંચ્યા પછી નરેન્દ્ર રડવા લાગ્યા. તેમની આંખો આંસુથી ઉભરાઈ ગઈ. તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો, જાણે તેઓ સમાધિમાં પ્રવેશી રહ્યા હોય. પરમહંસે પૂછ્યું, બેટા, તું કેમ રડે છે? હું તે ચોપડીમાંથી શરૂઆતના સૂત્રો સાંભળવા માંગુ છું. નરેન્દ્રે જવાબ આપવાનો પ્રયાસ કર્યો, હું પણ રડવા નથી માંગતો, પણ હું આગળ વાંચી શકતો નથી. મારા દિલમાં કંઈક થઈ રહ્યું છે. આ શબ્દો સાથે નરેન્દ્ર આનંદ વિભોર થવા લાગ્યા. અચાનક નરેન્દ્રની પ્રતિક્રિયા બંધ થઈ ગઈ. આંખો બંધ થઈ ગઈ, મન શાંત થઈ ગયું. નરેન્દ્ર તો ત્યાં જ હતા, પણ જાણે કે તેઓ ત્યાં છે જ નહીં. જ્યારે નરેન્દ્ર સમાધિમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે પરમહંસ દેવને કહ્યું, શું હું તમારી પાસે થોડા સમય માટે રહી શકું? મને મારી શોધનો જવાબ મળી ગયો છે. કૃપા કરીને મને તમારા શિષ્ય તરીકે સ્વીકારો. મને ખાતરી છે કે તમારી પાસે ભગવાનને પામી જઈશ. ગુરુ શિષ્ય વચ્ચેની પ્રથમ મુલાકાતની આ એક અનોખી સત્ય ઘટના છે. અહીં શિષ્ય ધ્યાન માટે તૈયાર છે, પણ તેની સાધનાનો કોઈ ખ્યાલ નથી. અને ગુરુ પ્રશ્ન પૂછ્યા વિના શિષ્યની તૈયારી તપાસી રહ્યા છે. જ્યારે તેમણે નરેન્દ્રને એ ચોપડીમાંથી થોડી પંક્તિઓ વાંચવા કહી ત્યારે તેઓ સારી રીતે જાણતા હતા કે જો શિષ્યની ઉર્જા તેના ચોથા શરીર, વિજ્ઞાન કાયા, અનાહત ચક્ર સુધી પહોંચી હશે તો શિષ્ય તે પંક્તિઓ વાંચી શકશે નહીં. કારણ કે તે રાજા જનકની જ નહીં, પણ નરેન્દ્રની પણ જિજ્ઞાસા હતી. આ એ વાત અલગ છે. નરેન્દ્રને ખબર નથી કે તે બધી બહિરંગ સાધના અને કેટલીક અંતરંગ સાધનામાંથી પસાર થઈ ચૂક્યો
શિષ્ય માટે ગુરુને મળવાનો આ યોગ્ય સમય છે. આ ધ્યાનનું પ્રારંભિક બિંદુ છે અને બાકી તો ઇતિહાસ છે. તમે સારી રીતે જાણો છો કે સ્વામી વિવેકાનંદ સાથે શું શું થયું હતું અને તેમણે ધ્યાન, સ્વબોધ અને સમાધિના ગહન ક્ષેત્રમાં કેવી રીતે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે આપણે દરરોજ ધ્યાન માટે બેસવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણા અસ્તિત્વના વિવિધ સ્તરોમાં ઘણી પ્રક્રિયાઓ થવા લાગે છે. પ્રથમ તો ભૌતિક શરીર સ્થિર થવાનું શરૂ કરે છે, સ્થિરતાને પ્રાપ્ત કરે છે. તમારા આરામદાયક આસનમાં બંધ આંખે એકબીજાને સ્પર્શ કરતા હાથ અને પગ બહાર નીકળતી ઉર્જાનો સંચય કરે છે. આંતરિક ચક્રો અને ઉર્જા કેન્દ્રોની મદદથી ભૌતિક શરીર સૂક્ષ્મ આંતરિક શરીરો સાથે સુમેળ અને સમાધિતામાં આવે છે. પ્રથમ વખત તમે તમારા ગુરુત્વાકર્ષણ કેન્દ્રથી વાકેફ થાઓ છો અને માથું કે હાથની થોડી હિલચાલથી અથવા શરીરના સહેજ ઝુકાવથી તમે તમારા કેન્દ્રથી વાકેફ થાઓ છો. શ્વાસ પ્રત્યે આપણી જાગૃતિ વધે છે અને આનાથી આપણા વિચાર અને ભાવ પ્રત્યે જાગૃતિ વધે છે. બે ભાવ અને બે વિચાર વચ્ચે એક અંતર દેખાવા લાગે છે. થોડા સમય પછી આપણને ધીરે ધીરે પણ સતત એક આંતરિક નિરીક્ષકનો બોધ થાય છે જે આ બધા ફેરફારનું નિરીક્ષણ કરે છે. પરિણામે આપણને શરીરના તલ પર એક શૂન્યતાનો બોધ થાય છે. આપણને લાગે છે કે આપણે ત્યાં છીએ, પરંતુ શરીર તેની હાજરી નોંધાવતું નથી. જેમ જેમ શ્વાસનું આવાગમન ધીમું પડે છે, વિચાર અને ભાવની પ્રક્રિયાનું અવલોકન વધે છે અને વિચાર અને ભાવમાં થતા ફેરફારનું આ સતત નિરીક્ષણ વિચાર અને ભાવની શૂન્યતામાં પરિવર્તિત થાય છે. પછી તમારી સક્રિયતા, તમારા પ્રયાસ, તમારા પ્રયત્નો અચાનક શમી જાય છે અને ધ્યાન શરૂ થાય છે. અને ધ્યાન ત્યાં છે તમારી આસપાસ એક તેજભરી ઉપસ્થિતિની જેમ. આ ધ્યાન માનવ પ્રયત્નો થકી થતું નથી. એ તો ફક્ત ત્યારે જ ઘટિત થાય છે જ્યારે તમે અટલ શરણાગતિમાં હો. એ ફક્ત ત્યારે જ થાય છે જ્યારે તમે ત્યાં અહંભાવમાં ન હોવ, જ્યારે તમે ફક્ત અહીંયા અને અત્યારે હોવ છો, જ્યારે તમે કંઈ કરી રહ્યા નથી, જ્યારે તમારી અંદર કોઈ ઈચ્છા કે કામના નથી, જ્યારે તમે ક્યાંય જતા નથી, તમે ફક્ત હોવ છો, ત્યારે તે થાય છે. ધ્યાન કંઈ કરવાનું નથી, ધ્યાન કોઈ કાર્ય નથી, ધ્યાન તો થાય છે. ધ્યાન તત્ક્ષણ થતી સહજ ઘટના છે. ધ્યાન માટે આ યોગ્ય સમય છે જે તમારા બાકીના સૂક્ષ્મ શરીરના સુમેળને સંવાદિતા વધારે છે. એનો અનુભવ, એની અભિવ્યક્તિ આંતરિક પ્રકાશ, આંતરિક સંગીત, આંતરિક અવકાશ, આંતરિક ગંધ અથવા આંતરિક સ્પર્શની જાગૃતિ હોઈ શકે છે. હવે આંતરિક સંવેદનશીલતા, આંતરિક બોધ ધીમે ધીમે તમારા અસ્તિત્વના સૂક્ષ્મ સ્તરોને ખોલી શકે છે અને આવા અનુભવ સાથે અનુભવ કરતા વધુ સ્પષ્ટ રીતે ખ્યાલમાં આવે છે. જેમ જેમ દરેક સૂક્ષ્મ શરીર અને ઉર્જા કેન્દ્ર સક્રિય થાય છે તેમ તેમ તમારી ક્રિયાઓ બદલાશે, તમારી પ્રતિક્રિયાઓ બદલાશે, તમારા સપના બદલાશે, તમારી આકાંક્ષાઓ બદલાશે અને તમારા સમગ્ર વ્યક્તિત્વમાં પણ પરિવર્તન આવશે. જ્યારે ધ્યાનની ઉર્જા, બોધ, વિજ્ઞાન કાયા અથવા હૃદય કેન્દ્રમાં પ્રસરે છે ત્યારે તમે સૌથી વધુ સંતુલિત વ્યક્તિ બનશો. તમારી ક્રિયાઓમાં, તમારા ભાવમાં, તમે જે કંઈ કરો છો તેમાં એક સૂક્ષ્મ સંતુલન, એક સમસ્થિતિ હશે. બીજા શબ્દોમાં કહીએ તો તમે સંપૂર્ણપણે મધ્યમ માર્ગ પર હશો. જ્યારે ઉર્જા, આનંદ કાયા, આનંદ શરીર, કંઠ કેન્દ્રમાં પ્રસરે છે ત્યારે તમે જે પણ કંઈ કહો છો તેમાં અનોખી સત્તા પ્રભાવી હોય છે, તેમાં શક્તિનો પ્રભાવ પડે છે. જ્યારે ઉર્જા, બ્રહ્મકાયા, બ્રહ્મ શરીર અથવા આજ્ઞાચક્રમાં પ્રસરે છે ત્યારે ઉર્જાનો ગહન સમૂહ પ્રભાવ પડે છે. આંખો એક અજાણ્યા ચુંબકત્વથી ભરાઈ જાય છે. જ્યારે ઉર્જા, નિર્વાણ શરીર, સહસ્ત્રાર ચક્ર અથવા મુકુટ કેન્દ્રમાં પ્રસરે છે ત્યારે આ આંતરિક ખીલવાની પરાકાષ્ઠા તમારી ઉપસ્થિતિને મનમોહક અને ભાવ સંક્રામક બનાવે છે. તેના અંતિમ ઉદ્ઘાટન સાથે એવું લાગે છે કે ચેતના ખીલી ઉઠી છે
અને ચેતના એક સુગંધ બની જાય છે. તે એક આભા જેવી દેખાય છે. જે કોઈ આવી ઉપસ્થિતિ, આવી આભા પ્રાપ્ત કરે છે તે પરિવર્તનનો અનુભવ કરશે. આ સ્ફટિકીય અંતિમ ઘટનામાં સ્વયંબોધ આત્મજ્ઞાન તરફ તમારી ગતિ થાય છે. મનના બધા વિચાર, હૃદયના બધા ભાવ, બધા અનુભવ, બધી પ્રાપ્તિઓ અને જ્ઞાન પણ ખરી પડે છે. ત્યારે ધ્યાન આત્મ સાક્ષાત્કારમાં, સમાધિમાં, બુદ્ધત્વમાં પરિવર્તિત થાય છે. મને ઓશોના પિતા દેવતીર્થ ભારતીના કિસ્સામાં ધ્યાનનો અનુભવ યાદ આવે છે, જે સ્વયંબોધમાં સમાધિમાં પરિણમ્યો. હું તમને ટૂંકમાં કહીશ. 1970ના દાયકાની શરૂઆતથી જ તેઓ ઓશો સાથે રહેતા હતા. દરરોજ સવારે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી ધ્યાનમાં રહેતા અને ઓશો સાથે તેમની અંતસયાત્રાની વાત કરતા. અંતરંગ સાધનાની પૂરેપૂરી તૈયારી પછી જ તેમણે 1975માં સંન્યાસ સ્વીકાર્યો. 3 કલાક ધ્યાનમાં રહ્યા પછી એક સવારે તેમણે ગહન જાગૃતિ સતોરીનો અનુભવ કર્યો. જ્યારે તેઓ ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે તેમની આંખોમાંથી આનંદના આંસુ હતા. તેમણે સંન્યાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરી. લગભગ મધ્યરાત્રિ થઈ ગઈ હતી, પરંતુ ઓશોએ લાઓઝુના પરિસરમાં ચ્વાંગઝુ નિવાસમાં સંન્યાસ સમારોહનું આયોજન કર્યું, જે હવે સમાધિ હોલ તરીકે ઓળખાય છે. આ એક દુર્લભ ઘટના હતી. એક પિતાએ પોતાના જ પુત્ર પાસેથી સંન્યાસ લીધો અને એવા દુર્લભ દ્રશ્યો ન ભૂતો ન ભવિષ્યથી તે જોવા મળ્યા. ઓશોના પિતાએ તેમના પુત્રના ચરણ સ્પર્શ કર્યા અને બદલામાં ઓશોએ તેમના પિતાના ચરણ સ્પર્શ કર્યા. આ એકમાત્ર ઘટના છે જેમાં કોઈ ગુરુએ તેમના થનાર શિષ્યના ચરણ સ્પર્શ કર્યા હોય. ઓશોએ તેમના પિતાને સંન્યાસની દીક્ષા આપી અને સંન્યાસ નામ સ્વામી દેવતીર્થ ભારતી આપવામાં આવ્યું, જેનો અર્થ છે ઈશ્વરના તીર્થનો યાત્રી. દેવતીર્થ ભારતીએ તેમનો દૈનિક ધ્યાનનો નિયમિત અભ્યાસ 8 સપ્ટેમ્બર 1979 સુધી ચાલુ રાખ્યો. જ્યારે તેમને સમાધિ ઘટિત થઈ, આત્મજ્ઞાન પ્રાપ્ત થયું અને તે જ દિવસે તેઓએ તેમનું શરીર છોડી દીધું. તેમના દેહ વિદાયના પ્રસંગે ઓશોએ કહ્યું, તેમની જીવન ઉર્જા સહસ્ત્રાર ચક્રથી મુક્ત થઈ હતી, જે સંપૂર્ણપણે જાગ્રત ચેતનાનું પ્રતીક છે. બિયોન્ડ સાયકોલોજીના 19મા પ્રકરણમાં પ્રશ્ન નંબર 3ના જવાબમાં ઓશોએ તેમના પિતાના દેહ વિલય અંગે શું કહ્યું હતું તે હું તમને ટૂંકમાં કહીશ. મૃત્યુ, દેહ વિલય જો સમાધિ સાથે થાય તો તે એક અદ્ભુત અનુભવ છે. શરીરમાં 7 ચક્રો છે, જેના દ્વારા જીવન શરીરની બહાર નીકળી શકે છે. છેલ્લું ચક્ર સહસ્ત્રાર ચક્ર માથાના ઉપરના ભાગમાં છે અને જ્યાં સુધી તમે સમાધિ પ્રાપ્ત ન કરો ત્યાં સુધી જીવન એ ચક્રમાંથી બહાર નીકળી શકતું નથી. જ્યારે મેં મારા પિતાના 7મા ચક્રનો સ્પર્શ કર્યો ત્યારે તે હજુ પણ ગરમ હતું. જીવન શરીર છોડી ગયું હતું, પરંતુ એવું લાગ્યું કે સહસ્ત્રાર ચક્રનો ભૌતિક ભાગ હજુ પણ તે અદ્ભુત ઘટના સાથે ધબકતો હતો. આ એક દુર્લભ ઘટના છે. ચક્ર હજુ પણ ગરમ હતું, જાણે શરીર હજી પણ તે ઘટનાનો આનંદ માણી રહ્યું હોય. ધ્યાન તમારા અસ્તિત્વમાં થાય અને તેની પરાકાષ્ઠા સહસ્ત્રાર ચક્ર પર થાય. તમે ધ્યાન ઉજવો અને તે શાશ્વત જાગૃતિ મુકુટ ચક્ર પર પરમાનંદમાં ખીલે, જે માનવ ચેતનાના અંતિમ ધ્યેય બુદ્ધત્વ, સમાધિ, આત્મજ્ઞાન તરીકે વાંછિત છે, ઈચ્છિત છે. ધ્યાનની આસપાસ, ધ્યાન પ્રવેશ અને ધ્યાન સમાધિનો માર્ગ પરના બધા વિડીયો સાંભળવા બદલ